મહેસાણાના સતલાસણ ગામમાં મોડર્ન સ્કૂલ આવેલી છે। એ સ્કૂલના બાળકો અચાનકથી બીમાર થવા લાગે છે। 80થી 100 બાળકોને ફૂડ પોઈઝનિંગ થાય છે। વડનગરની હોસ્પિટલમાં તાત્કાલિક બધાને લઈ જવામાં આવે છે અને જ્યારે 80થી 100 બાળકો એકસાથે બીમાર થાય ત્યારે શું સ્થિતિ હોય આપણને ખબર છે। સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થાય છે, કેવી રીતના થાય છે તો ત્યાં રાત્રે જે જમ્યા હતા એમાં કંઈક તકલીફ હતી ને એના પછી અચાનકથી બધા જ જે વિદ્યાર્થીઓ છે એમને ઉલટીઓ શરૂ થઈ જાય છે અને પછી તંત્ર દોડતું થાય છે। અત્યારે એ બધાને વડનગર લઈ જવામાં આવ્યા છે। વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। જે વિદ્યાર્થીઓ છે એમની તબિયત થોડીક ખરાબ છે પણ સ્થિતિ નોર્મલ છે। પણ 80થી 100 બાળકો આપણે કેવું ખાઈએ છીએ એના ઉપર બહુ બધા પ્રશ્ન હોય છે। જ્યારે એક સાથે આટલા બધા લોકોનું સમૂહમાં ભોજન બનતું હોય ત્યારે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી ઉપર બહુ જ બધા પ્રશ્નો થતા હોય છે। આપણે જે રીતનું ખાવાનું ખાઈએ છીએ બધી જ વસ્તુ તમે જોવો એ નકલી મળતી હોય છે। તમે માર્કેટમાં જાઓ એટલે તમને ખબર જ ન પડે કે આ નકલી છે કે આમાં કંઈક તકલીફ છે। અસલી કરતાં પણ સારું તમને બતાવવામાં આવે અને પછી શું થાય તો પછી આવું થાય। જ્યારે બાળકોની ભવિષ્યની વાત આવતી હોય કે પછી બાળકોના આરોગ્યની વાત આવતી હોય ત્યારે આપણે સૌથી વધારે તકેદારી રાખવાની હોય। મોડલ સ્કૂલના એ બાળકો 80થી 100 બાળકો જ્યારે એકસાથે બીમાર થાય ત્યારે એ શાળાના શિક્ષકોની હાલત અને સાથે તંત્રની હાલત શું હોય આપણને બધાને ખબર છે। 80થી 100 બાળકોના જમવા પાછળનો જે ખર્ચ થતો હોય એ જ્યારે 80થી 100 બાળકો બીમાર થાય એટલે એના પરિવાર ઉપર શું વીતતું હશે એ પણ આપણને ખબર છે। આપણે બાળકોના આરોગ્યની વાત આવે ત્યારે એક સાથે જ્યારે હોસ્ટેલમાં જમવાનું બનતું હોય કે પછી ઘણી બધી વાર મધ્યાહન ભોજનમાંથી જે જમવાનું આવતું હોય છે એના કારણે પણ એ બાળકો બીમાર થતા હોય એવા અનેક કિસ્સાઓ સાંભળ્યા છે। ખાવાની ગુણવત્તા અને એની ક્વોલિટીને લઈને બહુ જ બધા પ્રશ્નો થતા હોય છે। વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા આવી છે હોસ્પિટલથી, એ શું કહી રહ્યા છે, ગઈકાલે રાત્રે શું થયું હતું, શાળામાંથી એમને શું જમવાનું આપ્યું હતું અને કેમ અચાનકથી એમની તબિયત ખરાબ થઈ તે સાંભળો। અમે સ્કૂલમાં આજે રજા હતી ગુરુવારે પેલી ક્રિસમસની તે અમે ક્રિસમસ ઉજાયો પછી સાંજના 5 વાગે ને બધું ડેકોરેશન કરીને અમે પછી હાજરી પૂરીને પછી જમવા બેઠા। જમીને પછી એની પાછળ અમે ખાવાનું ખાઈને પછી થોડીક વાર આવટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા। ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું, મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચવું છે તે અમે નાચી રહ્યા ને પછી થોડીક વારથી મેડમે ચોકલેટો આલી, ચોકલેટો ખાધી ને પછી એની પાછળ અમે સંખ્યા ગણવા પાછા બેઠા કે વાંચવા બેહો એમ કીધું ને એટલે સંખ્યા ગણીને પછી બધા સંખ્યા ગણવા જતા છોકરીઓનું ઉધરસ ને એવું થયું ને ઉલટી આવતી હતી। શિક્ષકે તરત રિક્ષા મંગાવીને તરત અમને પેલા દવાખાનામાં લઈ ગયા। અહીંયા અમને લગભગ 10 વાગે એમ્બ્યુલન્સ કરીને 10 વાગે અહીંયા કર્યા બધા।